નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આપણા એજ્યુકેશનલ વિડીયોમાં ધોરણ 12 એસપી વિભાગમાં પ્રકરણ નંબર 7ની ચર્ચા કરશું। આપણા પ્રકરણનું નામ છે કંપનીનું વિસર્જન, જેને અંગ્રેજીમાં ડિસોલ્યુશન ઓફ કંપની કહેવામાં આવે છે। એસપીનું આ છેલ્લું પ્રકરણ એક બાબતની અહીં ચર્ચા કરી લઉં અને એક સૂચના આપી દઉં। કોવિડ-19ના કારણે આપણા ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જે કંઈ લેવામાં આવેલ નિર્ણય છે તેના આધારે આપણો અભ્યાસક્રમ જે આ વર્ષ પૂરતો 30% જેટલો ઘટાડેલ છે, એ કોર્સની અંદર 7મા ચેપ્ટરની અંદર પણ કેટલાક મુદ્દાઓ છે એ ઓછા કરવામાં આવ્યા છે, જે અભ્યાસક્રમમાંથી બાદ છે। ખાસ કરીને 2 વિસ્તૃત પ્રશ્નો હતા। એ પ્રશ્નો ખાસ કરીને એક છે સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જનની વિધિ અને એક છે લેણદારો દ્વારા સ્વૈચ્છિક વિસર્જનની વિધિ। આ બંને પ્રશ્નો છે એ આપણા અભ્યાસક્રમમાંથી બાદ કરવામાં આવ્યા છે। પરિણામે તે 2 પ્રશ્નોની આપણે ચર્ચા નહીં કરીએ। હવે આ કંપનીનું વિસર્જન કે જેનો ગુણભાર 7 માર્ક જેટલો છે, તેની અંદર એક વૈકલ્પિક પ્રશ્ન 1 ગુણની અંદર, એક VSQ 1 ગુણમાં, પછી સી વિભાગમાં એક ટૂંકો પ્રશ્ન 2 ગુણની અંદર અને વિભાગ ડી ની અંદર એક પ્રશ્ન 3 ગુણમાં, એમ કરી અને 7 ગુણભાર એટલે કે કુલ ગુણભાર છે આ પ્રકરણનું 7 માર્ક જેટલું છે। બીજી એક બાબત ખાસ, આવનારા સમયમાં સરકાર જાહેર કરશે કે જે કંઈ આપણો અભ્યાસક્રમ ઘટાડવામાં આવ્યો અને તેના કારણે જે કંઈ આપણો જે કંઈ પ્રકરણમાં ગુણભાર છે તેમાં જે કંઈ ફેરફાર થશે, જે ફેરફાર થશે તેની તમને જાણ કરવામાં આવશે। અત્યારે એટલું યાદ રાખજો કે આ ચેપ્ટરનું ગુણભાર 7 માર્ક જેટલું છે। તેની અંદર એક MCQ, એક VSQ, એક શોર્ટ ક્વેશ્ચન અને એક ટૂંક નોંધ સ્વરૂપનો પ્રશ્ન એટલે કે ABCD, ચારેય વિભાગની અંદર એક પ્રશ્ન પૂછાય છે અને 7 માર્ક જેટલો ગુણભાર રહેલો છે। હવે આપણે ચર્ચા કરીએ કંપનીનું વિસર્જન। તો હવે કંપનીનું વિસર્જન એટલે શું? તો આપણે સૌ જાણીએ છીએ કે કંપની એ કાયદા દ્વારા સર્જાયેલ કાયદેસરની એક કૃત્રિમ વ્યક્તિ છે કે જે પોતાના માલિકોથી એક અલગ અસ્તિત્વ અને વ્યક્તિત્વ ધરાવે છે, અને કંપનીની નોંધણી કરાવવાથી અને કાયદેસરની પ્રક્રિયામાંથી પસાર થઈ અને કંપનીને અસ્તિત્વમાં લાવવામાં આવે છે। હવે જ્યારે કંપની કાયદા દ્વારા અસ્તિત્વમાં આવે છે ત્યારે કંપની એક કાયદેસરની વ્યક્તિ તરીકેનું એક વ્યક્તિત્વ અને એક અલગ, જેને કહી શકાય કે અસ્તિત્વ પ્રાપ્ત કરે છે। હવે કંપની એક કાયદેસરની વ્યક્તિ ગણાતી હોવાથી કંપનીની મોટી મર્યાદા એ છે કે કંપની કોઈ પણ પ્રકારનું ભૌતિક અસ્તિત્વ નથી ધરાવતી, કારણ કે કંપની કાયદાની દ્રષ્ટિએ કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ ગણાય છે। હવે કંપનીનું સર્જન કાયદા દ્વારા થાય છે અને કાયદેસરની એક કૃત્રિમ વ્યક્તિ તરીકેનું પોતે વ્યક્તિત્વ પ્રાપ્ત કરે છે કાયદા દ્વારા, તો કંપની એક વ્યક્તિ તો ગણાય છે, પરંતુ કંપની કેવી વ્યક્તિ છે? તો કે કૃત્રિમ વ્યક્તિ છે, જેનું કોઈ ભૌતિક અસ્તિત્વ નથી। તો હવે પ્રશ્ન એ છે કે કંપનીનું સર્જન કાયદા દ્વારા થાય છે, તો કંપનીનું વિસર્જન પણ કાયદા દ્વારા થશે, કારણ કે કંપનીનું કુદરતી રીતે મૃત્યુ શક્ય નથી। જેમ એક વ્યક્તિ જેમ કુદરતી રીતે મૃત્યુ પામે છે, તેમ કંપનીનું કુદરતી અથવા તો સ્વાભાવિક મૃત્યુ શક્ય નથી। જેમ એક વ્યક્તિ પોતાનું મૃત્યુ થાય એટલે પોતાનું અસ્તિત્વ ગુમાવે છે, તેવી રીતે કંપનીનું સ્વાભાવિક અથવા તો કુદરતી મૃત્યુ શક્ય નથી।
એટલે કંપનીનું વિસર્જન કરવું પડે છે અને કંપનીનું વિસર્જન જેમ કંપનીને અસ્તિત્વમાં લાવવા માટે એક કાયદાની એક પ્રક્રિયા કે વિધિમાંથી પસાર થવું પડે છે, તેવી જ રીતે કંપનીનું વિસર્જન પણ કાયદા મુજબ થાય છે। હવે પ્રશ્ન એ છે કે કંપનીનું વિસર્જન કરતા પહેલા કંપનીને ફડચામાં લઈ જવી પડે છે। હવે કંપનીને ફડચામાં લઈ જવાની પ્રક્રિયા અને કાયદેસરની વિધિ પૂર્ણ થાય એટલે કંપનીના અસ્તિત્વનો અંત આવે છે। હવે કંપનીના કાયદેસરના અસ્તિત્વનો અને વ્યક્તિત્વનો અંત આવવો એટલે કંપનીનું વિસર્જન। ફરી વખત કહું છું, કંપનીનું કાયદેસરના અસ્તિત્વનો અને વ્યક્તિત્વનો અંત આવવો એટલે કંપનીનું વિસર્જન। હવે કંપનીનું વિસર્જન બે રીતે થાય, ખાસ યાદ રાખજો। કંપનીનું વિસર્જન કઈ રીતે કરી શકાય? તો કે બે રીતે કંપનીનું વિસર્જન કરી શકાય। પહેલું છે સ્વૈચ્છિક વિસર્જન। હવે સ્વૈચ્છિક વિસર્જન બે રીતે થશે, કંપનીના સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન અને કંપનીના લેણદારો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન। બીજું છે અદાલત કે ટ્રિબ્યુનલ દ્વારા ફરજિયાત વિસર્જન। કારણ કે કંપનીનું વિસર્જન બે રીતે થાય, સ્વૈચ્છિક વિસર્જન અને ફરજિયાત વિસર્જન। સ્વૈચ્છિક વિસર્જન બે રીતે થશે, કંપનીના સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન અને કંપનીના લેણદારો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન। હવે ફરજિયાત વિસર્જન અદાલત કે ટ્રિબ્યુનલ દ્વારા જે કંપનીનું વિસર્જન કરવામાં આવે તેને ફરજિયાત વિસર્જન કહેવામાં આવે છે। હવે આપણે આ પ્રકરણની અંદર ચર્ચા કરીએ તો સૌથી પહેલી બાબત એ છે વિસર્જન કોને કહેવાય? કંપનીનું વિસર્જન એટલે કંપનીના કાયદેસરના અસ્તિત્વનો અંત લાવવાની પ્રક્રિયા એટલે કંપનીનું વિસર્જન। એટલે કે કંપનીનું કાયદેસરનું જે અસ્તિત્વ છે એ અસ્તિત્વનો અંત આવે તો એ અંત આવવાની પ્રક્રિયાને આપણે કંપનીનું વિસર્જન કહીએ છીએ। હવે નંબર 2, વિસર્જનના સંદર્ભમાં બીજી બાબત એ પણ કહેવાય છે કે કંપનીની ફડચાની પ્રક્રિયા અને કાયદેસરની વિધિ પૂર્ણ થાય એટલે કંપનીનું વિસર્જન થયેલું ગણાય છે। હવે પ્રોફેસર એલસીબી ગોવર નામના લેખક છે એ એલસીબી ગોવર દ્વારા કંપનીના વિસર્જનના સંદર્ભમાં પોતે વ્યાખ્યા આપે છે અને પોતે કહે છે કે કંપનીનું વિસર્જન એટલે શું? તો કે એલસીબી ગોવરના મત અનુસાર કંપનીને ફડચામાં લઈ જવી એક પ્રક્રિયા છે। કારણ કે યાદ રાખજો, કંપનીનું સીધું વિસર્જન થતું નથી। કંપનીનું વિસર્જન કરતા પહેલા કંપનીને ફડચામાં લઈ જવી પડે છે। હવે ફડચો કોને કહેવાય? તો કે સીધો સાદો અર્થ ફડચાનો આપણે એ કરીએ છીએ કે નુકસાનીમાં લઈ જવી, નુકસાનીને આપણે ફડચો કહીએ છીએ। પરંતુ યાદ રાખજો, ફડચો એટલે કંપનીના અસ્તિત્વ અને વિસર્જન વચ્ચેનો એક તબક્કો જેને ફડચો કહેવામાં આવે છે। ફરી વખત કહું છું, કંપનીના અસ્તિત્વ અને વિસર્જન વચ્ચેનો તબક્કો એટલે ફડચો જેને કહેવામાં આવે છે। તો એલસીબી ગોવરના મત અનુસાર કંપનીનું વિસર્જન એટલે શું? તો કે કંપનીને ફડચામાં લઈ જવી એક પ્રક્રિયા છે જેના દ્વારા કંપનીના અસ્તિત્વનો અંત લાવવામાં આવે છે અને તેની મિલકતોનો વહીવટ કંપનીના સભ્યો અને લેણદારોના હિત માટે કરાય છે। તો એલસીબી ગોવર એવું કહે છે કે કંપનીનું વિસર્જન એટલે કંપનીને ફડચામાં લઈ જવાની જે પ્રક્રિયા છે કે જેના દ્વારા કંપનીના અસ્તિત્વનો અંત લાવવામાં આવે છે અને તેની જે મિલકતો છે એ મિલકતોનો વહીવટ છે એ કંપનીના જે કંઈ સભ્યો છે અને લેણદારો છે તેના હિત માટે કરાય છે। તો હવે ચર્ચા કરીએ સ્વૈચ્છિક વિસર્જન કોને કહેવામાં આવે? કારણ કે બે પ્રકારે વિસર્જન થાય છે, એક સ્વૈચ્છિક વિસર્જન અને એક ફરજિયાત વિસર્જન। તો સ્વૈચ્છિક વિસર્જનની ચર્ચા કરીએ તો કે સ્વૈચ્છિક વિસર્જન કોને કહેવાય? તો કે કંપનીના સભ્યો અને લેણદારો અદાલતની દખલગીરી વગર
કંપનીને ફડચામાં લઈ જાય એ પ્રક્રિયાને સ્વૈચ્છિક વિસર્જન કહે છે। એટલે કે કંપનીના જે કંઈ સભ્યો છે અને કંપનીના જે કંઈ લેણદારો છે અદાલતની દખલગીરી વગર કંપનીને જે ફડચામાં કે કંપનીના વિસર્જનની જે પ્રક્રિયા હાથ ધરે છે તેને કંપનીનું સ્વૈચ્છિક વિસર્જન કહેવામાં આવે છે। ફરી વખત, કંપનીના સભ્યો અને લેણદારો અદાલતની દખલગીરી વગર કંપનીને ફડચામાં લઈ જાય એ પ્રક્રિયાને સ્વૈચ્છિક વિસર્જન તરીકે ઓળખવામાં આવે છે। તો હવે આ સ્વૈચ્છિક વિસર્જન આપણો પહેલો જ પ્રશ્ન છે, સ્વૈચ્છિક ફડચો કે વિસર્જન એટલે શું અને કંપનીના સ્વૈચ્છિક વિસર્જનના સંજોગો જણાવો। તો આપણે અર્થ અને સ્વૈચ્છિક વિસર્જનના અર્થની ચર્ચા કરી। તો હવે આગળ ચર્ચા કરીએ કે સ્વૈચ્છિક વિસર્જનના સંજોગોમાં આપણે 3 સંજોગોની ચર્ચા કરવાની છે। આ મોસ્ટ આઈએમપી પ્રશ્નોમાંથી એક પ્રશ્ન છે કે જે આ પ્રકરણની અંદર આપણને મેક્સિમમ 3 માર્કનો એક પ્રશ્ન પૂછાય છે, કારણ કે 4 માર્ક કે 5 માર્કમાં પ્રશ્ન છે આ ચેપ્ટરમાંથી પૂછાતો નથી। તો આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે, જેમ મેં ચોખવટ કરી કે 2 પ્રશ્નો નહીં પૂછાય, ખાસ કરીને આપણા અભ્યાસક્રમમાં છે જ, પરંતુ આ જે કંઈ કોરોનાની પરિસ્થિતિને કારણે 30% જે કંઈ આપણો અભ્યાસક્રમ ઘટાડ્યો તેમાં 2 પ્રશ્નો કંપનીના સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જનની જે કંઈ વિધિ છે કે જેની અંદર આપણે 10-11 મુદ્દાઓની ચર્ચા કરીએ છીએ, આખી એક ચોક્કસ વિધિ છે। એવી જ રીતે લેણદારો દ્વારા સ્વૈચ્છિક વિસર્જનની વિધિ છે કે જે એક વિગતે જે પ્રશ્નની ચર્ચા કરવામાં આવે છે તે પ્રશ્નની આપણે ચર્ચા નથી કરવાની, કારણ કે એ બંને પ્રશ્નો છે આપણા અભ્યાસક્રમમાંથી દૂર કરવામાં આવ્યા છે આ વર્ષ પૂરતા। તો આ બધા ટૂંકનોંધ સ્વરૂપના પ્રશ્નો આપણા માટે ખૂબ જ અગત્યના છે। તો સૌથી પહેલો મુદ્દો છે એ છે કંપનીની મુદ્દત પૂરી થાય ત્યારે। હવે કંપનીની મુદ્દત પૂરી થાય એટલે શું અને તેની થોડીક ચર્ચા કરીએ। ભાગીદારી પેઢીના જુદા જુદા પ્રકારો હોય છે, જે તમે ખાસ કરીને 11માં વાણિજ્ય વ્યવસ્થાની અંદર ભણી ગયા કે ભાગીદારી પેઢીના જુદા જુદા પ્રકારો છે। તેમાંથી એક પ્રકાર છે મુદ્દતી ભાગીદારી। મુદ્દતી ભાગીદારી એટલે એવા પ્રકારની ભાગીદારી જ્યારે ભાગીદારો વચ્ચે કરાર કરવામાં આવે છે ત્યારે ભાગીદારો સામાન્ય રીતે કરારમાં દર્શાવે છે કે ચોક્કસ કાર્ય અથવા તો ચોક્કસ મુદ્દત પૂરી થતા ભાગીદારીનો કાયદેસર રીતે અસ્તિત્વનો અંત આવશે। હવે જો ભાગીદારી કરારમાં દર્શાવેલું હોય કે ભાગીદારી કોઈ ચોક્કસ કાર્ય માટે કરવામાં આવી છે, ચોક્કસ મુદ્દત માટે ભાગીદારી કરવામાં આવી છે, તો જે કાર્ય માટે ભાગીદારી કરવામાં આવી હોય તે કાર્ય પૂર્ણ થતા અથવા તો નક્કી કરેલી મુદ્દત પૂરી થતા ભાગીદારીનો અંત આવશે, તો તેવા સંજોગોમાં મુદ્દત પૂરી થતા કે કાર્ય પૂરું થતા ભાગીદારીનો સ્વૈચ્છિક રીતે આપણે એમ કહી શકીએ કે ભાગીદારીનો અંત આવે છે। તો એવી જ રીતે કંપનીના સંદર્ભમાં પણ છે કે જ્યારે કંપનીની સ્થાપના કરતી વખતે જે કંઈ કંપનીના નિયમન પત્રમાં એવું દર્શાવવામાં આવ્યું હોય કે કંપનીની સ્થાપના ચોક્કસ મુદ્દત માટે કરવામાં આવે છે, ત્યારે તે મુદ્દત પૂરી થતા કંપનીને સ્વૈચ્છિક રીતે ફડચામાં લઈ જવામાં આવે છે। હવે માની લો કે કંપનીની સ્થાપના કરતી વખતે કંપનીના નિયમન પત્રમાં એવું ચોક્કસપણે દર્શાવવામાં આવ્યું હોય કે કંપનીની સ્થાપના ચોક્કસ મુદ્દત માટે કરવામાં આવે છે। હવે આ નક્કી કરેલી મુદ્દત પૂરી થતા કંપનીના અસ્તિત્વનો અંત આવશે। હવે કંપનીની મુદ્દત પૂરી થતા કંપનીના શેર હોલ્ડરો એટલે કે શેરધારકોની સામાન્ય સભાની અંદર સામાન્ય ઠરાવ પસાર કરીને કંપનીને ફડચામાં લઈ જવામાં આવે છે। તો આ એક બાબત છે મુદ્દતી ભાગીદારી પેઢીની જેમ કે ભાઈ કંપનીની સ્થાપના કરવામાં આવે ત્યારે કંપનીના સ્થાપકો કંપનીના નિયમન પત્રમાં એ દર્શાવે કે આ કંપનીની સ્થાપના ચોક્કસ મુદ્દત માટે કે ચોક્કસ કાર્ય માટે કરવામાં આવે છે। નક્કી કરેલી મુદ્દત કે કાર્ય પૂર્ણ થતા કંપનીના શેરધારકોની અથવા તો શેર હોલ્ડરોની સામાન્ય સભામાં સામાન્ય ઠરાવ પસાર કરી અને કંપનીનું વિસર્જન કરવામાં આવે છે। તો હવે ઉદાહરણ તરીકે
માની લો કે કોઈ કંપની છે કે જે સામાન્ય રીતે આપણે ઉદાહરણ તરીકે કહીએ કે 1000 કિલોમીટર 4 લેન એટલે 4 ટ્રેક રસ્તો બનાવવા ના કાર્ય માટે છે એ કંપનીની સ્થાપના કરે. હવે માની લો કે આ જે 1000 કિલોમીટર રસ્તો 4 લેનનો બનાવવાનો પોતાએ કોન્ટ્રાક્ટ લીધો હોય, હવે આ માની લો કે આ કાર્ય પૂર્ણ થાય એટલે કે 1000 કિલોમીટર રસ્તો બનાવવાનો 4 ટ્રેક રસ્તો જે કઈ 4 લેન રસ્તો બનાવવાનું કાર્ય છે એ પૂર્ણ થાય તો સ્વાભાવિક છે કે કંપનીનું કાર્ય પૂર્ણ થતું, કારણ કે જે કાર્યો માટે કંપની સ્થાપવામાં આવી છે, કારણ કે આપણે જોઈએ છીએ ઘણા લોકો કોઈ ચોક્કસ કાર્ય માટે ભાગીદારી પણ કરતા હોય છે અને કંપનીની સ્થાપના પણ કરતા હોય છે. ખાસ કરીને રસ્તો બનાવવા માટે છે, ડેમ બનાવવા માટે છે, પુલ બનાવવા માટે છે, બીજા ઘણા બધા કાર્યો છે. તો એ કાર્યો માટે છે એ ચોક્કસ કાર્ય માટે થઈ અને કંપનીની સ્થાપના કરવામાં આવે. હવે એ કાર્ય પૂર્ણ થતા કંપનીના સભ્યો એટલે કે શેર હોલ્ડરો પોતાની સામાન્ય સભામાં સામાન્ય ઠરાવ પસાર કરી અને કંપનીના અસ્તિત્વનો અંત લાવે છે. હવે ત્યાર પછી બીજો મુદ્દો છે જેની ચર્ચા કરીએ, અમુક ચોક્કસ બનાવ બને ત્યારે. હવે જ્યારે કંપનીના નિયમન પત્રમાં કંપનીની સ્થાપના વખતે એવું દર્શાવેલ હોય કે કંપનીમાં અમુક ચોક્કસ બનાવ બનતા કંપનીને સ્વૈચ્છિક રીતે ફડચામાં લઈ જઈ શકાય છે. હવે કંપનીના નિયમન પત્રમાં દર્શાવેલ બનાવ બનતા કંપનીની સામાન્ય સભામાં કંપનીને ફડચામાં લઈ જવાનો સામાન્ય ઠરાવ છે પસાર કરવામાં આવે છે. હવે માની લો કે કંપનીની સ્થાપના કરતી વખતે કંપનીના નિયમન પત્રમાં એવું દર્શાવવામાં આવે કે અમુક ચોક્કસ બનાવ બનશે તો કંપનીને સ્વૈચ્છિક રીતે ફડચામાં લઈ જવામાં આવશે. હવે નિયમન પત્રમાં જે ચોક્કસ દર્શાવેલ જે કંઈ બનાવ છે તે બનતા હવે કંપનીના સ્વૈચ્છિક રીતે કંપનીને ફડચામાં લઈ જવામાં આવે છે. હવે આ કંપનીને ફડચામાં લઈ જવા માટે કંપનીના સભ્યો પોતાની સામાન્ય સભાની અંદર સામાન્ય ઠરાવ પસાર કરી અને કંપનીને ફડચામાં લઈ જઈ શકે છે. જેમ કે માની લો કે ઉદાહરણ તરીકે હું એમ કહું કે જ્યારે કંપનીની સ્થાપના કરવામાં આવી ત્યારે જે હેતુ માટે જે કાર્ય માટે કંપનીની સ્થાપના કરવામાં આવી તે કાર્ય કાયદેસર હતું. માની લો કે ઘણી વખત એવું બને છે, માની લો કે ઉદાહરણ તરીકે ગુટખા અથવા તો દારૂ અમુક રાજ્યોમાં ગુજરાતને બાદ કરતા કોઈ રાજ્યમાં દારૂબંધી નહોતી, પરંતુ આપણે જાણીએ છીએ કે છેલ્લા કેટલાક સમયથી બીજા રાજ્યોની અંદર પણ દારૂ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કારણ કે અત્યાર સુધી ત્યાં પ્રતિબંધ નહોતો એટલે ત્યાં ધંધો જેમ કે દારૂનું ઉત્પાદન કરવું, વેચાણ કરવું અને ઉપયોગ કરવો કાયદાની દ્રષ્ટિએ કાયદેસર ગણાતું. જ્યારે આપણું ગુજરાત એકમાત્ર ડ્રાય સ્ટેટ ગણાતું કે જેની અંદર દારૂનું ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ હતો. ગુટખા એક સમયે કાયદેસરનો ધંધો ગણાતો, ઘણી બધી કંપનીઓ છે ગુટખાનું ઉત્પાદન કરતી. હવે માની લો કે કોઈ કંપનીની સ્થાપના ગુટખાના ઉત્પાદન માટે થઈ હોય. હવે ગુટખાનું ઉત્પાદન કર્યા પછી સામાન્ય રીતે કંપનીનો ધંધો કાયદેસર છે. હવે સરકારની નીતિ બદલાણી, અમુક સમય પછી કંપનીની સ્થાપના થઈ ગયા પછી સરકારની નીતિ બદલાણી અને સરકારે આ જે ગુટખાનો ધંધો કે વ્યવસાય છે એ ગેરકાયદેસર જાહેર કરે, એટલે કે તેના ઉત્પાદન અને વેચાણ ઉપર સરકાર નિયંત્રણ મૂકે. ખાસ કરીને વેચાણ ઉપર નિયંત્રણ મૂકેલું છે. તો હવે જ્યારે કોઈ વસ્તુ કાયદેસર રીતે ધંધો કરવો શક્ય નથી તો સરકારની નીતિની વિરુદ્ધ જઈ અને કોઈ ધંધો કરી શકાતો નથી, અથવા તો કાયદાની વિરુદ્ધ જઈ અને કોઈ ધંધો કરી શકાતો નથી. હવે માની લો કે આ ધંધો છે એ ભવિષ્યમાં ગેરકાયદેસર જાહેર થાય તો જે કંપનીએ પોતાના નિયમન પત્રમાં દર્શાવ્યું હોય કે ભાઈ ચોક્કસ બનાવ બને, માની લો કે આ ધંધો છે એ ગેરકાયદેસર જાહેર થાય તો કંપનીના સભ્યો સ્વૈચ્છિક રીતે આવો કોઈ બનાવ બનતા
કંપનીનું સ્વૈચ્છિક વિસર્જન કરવામાં આવે છે અને કંપનીના સભ્યો છે એ પોતાની સામાન્ય સભામાં ખાસ ઠરાવ પસાર કરી અને કંપનીનું વિસર્જન કરી શકે છે। તો આ છે અમુક ચોક્કસ બનાવ બને ત્યારે। તો પછી એ ગુટખા હોય કે શરાબની બાબતમાં હોય, જ્યારે કોઈ પણ ધંધો સ્થાપવામાં આવે ત્યારે કાયદેસર હોય અને ભવિષ્યમાં આ ધંધો છે એ ગેરકાયદેસર જાહેર થાય તો તેવા સંજોગોમાં અમુક જે નિયમન પત્રમાં દર્શાવેલ જે બનાવ બને છે તો તે બનાવના સંદર્ભમાં કંપનીનું સ્વૈચ્છિક વિસર્જન કરી શકાય છે। તો આ બીજો મુદ્દો છે કે જેની આપણે ચર્ચા કરી। તો આ સંજોગોમાંથી બીજો સંજોગ અને છેલ્લો સંજોગ ખાસ ઠરાવ પસાર કરીને કંપનીની આર્થિક સ્થિતિ સદ્ધર હોય અને કંપની પોતાના જે કંઈ લેણદારો છે એ લેણદારોના દેવા ચૂકવવા માટે સક્ષમ હોય તો પણ, કારણ કે કંપનીની આર્થિક સ્થિતિ સદ્ધર હોય એટલે કે કંપની પાસે એટલી મિલકતો હોય કે તે મિલકતો વેચીને કંપનીનું સંપૂર્ણપણે દેવું ચૂકવી શકાય, જેને આપણે આર્થિક સદ્ધરતા કહીએ છીએ। તો કંપની આર્થિક જે કંઈ કંપનીની આર્થિક સ્થિતિ છે એ સદ્ધર હોય અને કંપની પોતાના જે કંઈ દેવાઓ ચૂકવવા માટે છે એ સક્ષમ હોય તો પણ શેર હોલ્ડરોની સામાન્ય સભામાં ખાસ ઠરાવ પસાર કરીને કંપનીને સ્વૈચ્છિક રીતે ફડચામાં લઈ જઈ શકાય છે। ફરી વખત કહું છું, કંપનીની આર્થિક સ્થિતિ સદ્ધર હોય એટલે કે કંપની પોતાનું સંપૂર્ણ દેવું ચૂકવવા માટે સક્ષમ હોય, સદ્ધર હોય, છતાં પણ કંપનીના સભ્યો પોતાની સામાન્ય સભામાં ખાસ ઠરાવ, કારણ કે ઠરાવના બે પ્રકારો છે, અગાઉ પણ ચર્ચા કરી, ખાસ ઠરાવ અને સામાન્ય ઠરાવ। ખાસ ઠરાવ એને કહેવાય કે જે ઠરાવ પસાર કરવા માટે કંપનીના સભ્યોની 75% બહુમતી જરૂરી હોય તેવા ઠરાવને ખાસ ઠરાવ કહેવાય છે। સામાન્ય ઠરાવ એટલે જે ઠરાવ પસાર કરવા માટે સભ્યોની 51% બહુમતી જરૂરી હોય તેવા ઠરાવને સામાન્ય ઠરાવ કહેવામાં આવે છે। તો ખાસ ઠરાવ એટલે કે સભ્યોની સભામાં 75% બહુમતી સાથે જે ઠરાવ પસાર કરી અને નિર્ણય લેવામાં આવે તેને ખાસ ઠરાવ કહેવામાં આવે છે। તો ખાસ ઠરાવ પસાર કરી અને કંપનીનું વિસર્જન કરી શકાય છે। તો આ ત્રણ સંજોગો છે। ત્રણ સંજોગોમાં કંપનીનું સ્વૈચ્છિક રીતે વિસર્જન કરી શકાય છે। પહેલું છે કંપનીની મુદ્દત પૂરી થાય ત્યારે, કારણ કે ચોક્કસ મુદ્દત માટે કે ચોક્કસ કાર્ય માટે કંપનીની સ્થાપના કરવામાં આવી હોય તે કાર્ય પૂરું થતા સભ્યોની સામાન્ય સભામાં સામાન્ય ઠરાવ પસાર કરી અને કંપનીનું વિસર્જન કરી શકાય છે। અમુક ચોક્કસ બનાવ બને ત્યારે, કારણ કે સામાન્ય રીતે કંપનીની સ્થાપના કરતી વખતે કંપનીના નિયમન પત્રમાં સ્પષ્ટપણે દર્શાવવામાં આવ્યું હોય કે ચોક્કસ બનાવ બનશે ત્યારે કંપનીનું વિસર્જન કરવામાં આવશે। તો ચોક્કસ બનાવ બને ત્યારે કંપનીના સભ્યો પોતાની સામાન્ય સભામાં સામાન્ય ઠરાવ પસાર કરી અને કંપનીનું સ્વૈચ્છિક રીતે વિસર્જન કરી શકે છે। કંપની આર્થિક રીતે સદ્ધર હોય, દેવું ચૂકવવા માટે પૂરતી મિલકતો હોય, છતાં પણ કંપનીના શેર હોલ્ડરો પોતાની સામાન્ય સભામાં ખાસ ઠરાવ પસાર કરી અને કંપનીનું જ્યારે વિસર્જન માટેનો નિર્ણય કરે ત્યારે કંપનીનું જે વિસર્જન થાય તેને સ્વૈચ્છિક વિસર્જન કહેવામાં આવે છે। તો ખાસ ઠરાવ પસાર કરીને પણ કંપનીનું વિસર્જન કરી શકાય છે। તો આપણો પ્રશ્ન અહીં સુધી રાખીએ છીએ। નવા પ્રશ્નની નવા વિડીયોમાં ચર્ચા કરશું।